બુલેટિનમાં આગળ વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે ઉમેદવાર બચાવોની રાજનીતિ શરૂ થઈ છે। જી હા, સાણંદ નગરપાલિકાના કોંગ્રેસ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા છે। ફોર્મ મંજૂર થયા બાદ તમામ ઉમેદવારોને બહાર લઈ જવાયા। કોઈ ઉમેદવાર ફોર્મ પરત ન ખેંચી લે તેના માટે આ યુક્તિ અપનાવવામાં આવી છે। 24 ઉમેદવારોના બે અલગ અલગ ગ્રુપ બનાવીને અજ્ઞાત સ્થળે રખાયા છે। ફોર્મ પરત ખેંચાવાની જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ ઉમેદવારો સાણંદ પરત ફરશે। કોંગ્રેસના ઉમેદવારો અને પરિવાર પર ભાજપ દબાણ કરતું હોવાનો દાવો કરાઈ રહ્યો છે। ત્યારે આ વિશે વધુ વાત કરી રહ્યા છે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। જી નરેન્દ્ર, જે અનેક જગ્યાઓ પરથી આ પ્રકારની બાબતો સામે આવી રહી છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો અથવા તો એમના પરિવારજનોને ધમકાવવામાં આવી રહ્યા હોય એ પ્રકારનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। અને આ જ બાબતના સામે રાખીને કોંગ્રેસે એક પ્રકારે કહી શકાય કે સેફ ગેમ રમ્યો હોય એ પ્રકારની સ્થિતિ સાણંદમાં જોવા મળી છે કે જ્યાં પોતાના 24 ઉમેદવારોને કોંગ્રેસના જે કરતા હતા છે એ તમામ 24 ઉમેદવારોના બે અલગ અલગ ગ્રુપ બનાવીને એમને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે। તેમને જે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારબાદ એમના ફોર્મ એક્સેપ્ટ થઈ ગયા એ દિવસે સાંજે તમામ લોકોને એટલે કે જે તમામ 24 ઉમેદવારો છે એમના બે અલગ અલગ ગ્રુપ બનાવવામાં આવ્યા હતા અને એ પૈકી એક ગ્રુપને રાજસ્થાન લઈ જવામાં આવ્યું છે અને અન્ય એક જે ગ્રુપ છે એને બીજા કોઈ એક અજ્ઞાત સ્થળ પર લઈ જવામાં આવ્યા છે। આજે સાંજે જ્યાં ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે એટલે કે સાંજે 3 વાગે જ્યારે પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે એ તમામ ઉમેદવારોને પરત લાવવામાં આવશે અને ત્યારબાદ તેઓ પોતાનો પ્રચાર પ્રસાર કરતા પણ જોવા મળશે। મહત્વનું છે કે કોંગ્રેસના જે સ્થાનિક અગ્રણી છે એમની સાથે વાતચીત થઈ હતી એમાં તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક જે લોકો છે એ એમના જે ઉમેદવારો છે એમના ઘર પર પહોંચી રહ્યા છે અને ત્યાં જઈને એમને દબાણ કરી રહ્યા છે કે તેઓ તેમના જે પુત્ર છે એમને પરત બોલાવે અને ફોર્મ પરત ખેંચાવડાવે અને આ પ્રકારની કદાચ પહેલાથી જ કોંગ્રેસને જાણ હતી એના જ કારણે આ પ્રકારની સેફ ગેમ રમતા તેઓ પોતાના તમામ 24 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે। આજે સાંજ સુધીમાં એ તમામને પરત લાવવામાં આવશે। બિલકુલ, તો ઉમેદવાર બચાવોની રાજનીતિ શરૂ થઈ છે। સાણંદ નગરપાલિકાના કોંગ્રેસ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા છે। અલગ અલગ ગ્રુપ બનાવીને અજ્ઞાત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને કોઈ ઉમેદવાર ફોર્મ પરત ન ખેંચે તેને લઈને અત્યારે આ તમામ ગતિવિધિઓ સાણંદમાં તેજ થઈ છે અને ગમે તેમ કરીને કોંગ્રેસ અત્યારે ઉમેદવાર બચાવવાની યુક્તિઓ અજમાવી રહ્યું છે। 24 ઉમેદવારોના બે અલગ અલગ ગ્રુપ બનાવવામાં આવ્યા છે અને કોઈ પણ છટકી ન જાય તેના માટે આ રીતે રાજકારણ પણ ગરમાયું છે।